व्यासपीठ पर विराजमान श्री पलकेशभाई, अत्र उपस्थित आप સૌ હરિભક્તો તેમજ વિશ્વભરમાં આસ્થા ટીવીના માધ્યમ દ્વારા જોડાયેલા શ્રોતાજનો, આપ સૌના હૃદયમાં બિરાજતા કૃષ્ણને પ્રણામ અને સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ સૌ ખૂબ સુંદર આજે આપના પીળા વસ્ત્રો પહેરીને આવ્યા છો અને ઉત્સાહથી શ્રીમદ ભાગવત કથા જીવન એક ઉત્સવમાં પધાર્યા છો. આપ સૌનું પ્રેમભર્યું સ્વાગત છે. આપની આ ભાગવતી યાત્રાનો ચોથો દિવસ છે ને આજે શ્રી કૃષ્ણ પ્રાગટ્યનો ઉત્સવ આપણે મનાવવાના છીએ. આ કથા મંડપ કેટલો સુંદર લાગે છે. કૃષ્ણ પણ આતુર હશે આ સુંદર કથા મંડપમાં આવવા માટે. આજે સવારે અમારા ઘરે પણ ખૂબ સુંદર ઉત્સવનું વાતાવરણ બની ગયું હતું. શ્રી પલકેશભાઈએ સાથે મળીને અમે બધાએ ખૂબ જ અતિ સુંદર સત્સંગ, ભજન, કીર્તન કર્યા અને અમે ખૂબ જ આનંદ કર્યો. અને આજે રોબિનભાઈ ક્રિશ્ચિયન આ કથામાં સંગીતમાં આપણી સાથે જોડાના છે. તો હું મયુર તથા સોનમને વિનંતી કરું છું તેઓનું સ્વાગત કરે. તો ભક્તિ મહારાણી દુઃખી હતા કે તેના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધ છે, પરંતુ તે પોતે યુવાન છે. આ દુઃખ દૂર કરવા માટે નારદજીએ શરદકુમારને શ્રીમદ ભાગવત કથા કરવાનું કહ્યું. આ કથા દરમિયાન જ્ઞાન અને વૈરાગ્ય યુવાન થયા. ત્યારબાદ ભક્તિ મહારાણી તેના બંને પુત્ર જ્ઞાન અને વૈરાગ્ય સાથે એક કથા પંડાલમાં ગયા. ત્યાં જોયું તો આખો કથા પંડાલ ભરેલો હતો. તો તેને નારદજીને પૂછ્યું કે તેઓ ક્યાં બેસે. તો નારદજીએ કહ્યું કે તેઓ ભક્તોના હૃદયમાં બિરાજે. એટલે જ્યારે આપણે શ્રીમદ ભાગવત કથા સાંભળીએ છીએ ત્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય આપના હૃદયમાં પ્રવેશ કરે છે. આ કથામાં ભગવાન પણ આવ્યા અને વચન આપ્યું કે જ્યાં જ્યાં શ્રીમદ ભાગવત કથા થશે ત્યાં એ પધારશે. શ્રીમદ ભાગવત શ્રી કૃષ્ણનું વાંગ્મય સ્વરૂપ છે. શ્રીમદ ભાગવતના શબ્દના માર્ગ દ્વારા કૃષ્ણ આપના કાન દ્વારા આપના હૃદયમાં પધારે છે. 10મો સ્કંદ ભગવાનનું હૃદય છે. એટલે આ સ્કંદની કથા આપણે હૃદયથી પ્રેમપૂર્વક સાંભળીએ, જેથી આપનામાં ભક્તિભાવ ઉત્પન્ન કરીએ. કારણ કે ભગવાનને પામવા માટે ભક્તિ વિશેષ છે. ભગવાન તો કંસને પણ મળ્યા, પણ તેનામાં ભક્તિભાવ નહોતો, એટલે કંસને આનંદ ના થયો. પણ જો ભક્તિભાવ હશે તો ભગવાનને ગોતવા જવા નહીં પડે, એ સામેથી આવશે, જેમ નંદ અને યશોદયાને ત્યાં આવ્યા. આજે કથામાં શ્રી કૃષ્ણના પ્રાગટ્યના ઉત્સવ છે, પણ તે પહેલાં આપણે શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય આપણા હૃદયમાં કરીએ. તો કૃષ્ણ એટલે આનંદ. તો આપણે હંમેશા આનંદમાં કેવી રીતે રહી શકીએ? કૃષ્ણનો જન્મ થયો ત્યારે કંસે એને મારવાની કોશિશ કરી હતી અને થોડા સમયમાં જ કૃષ્ણને મથુરાથી ગોકુલ લઈ જવામાં આવ્યા. ત્યાં ગોકુલમાં કૃષ્ણના જન્મનો ઉત્સવ થયો. તો આ લીલા દ્વારા કૃષ્ણ આપને એ સંદેશ આપે છે કે જન્મ અને મૃત્યુ બંને જીવનનો ભાગ છે. જેમ એક સિક્કાની બે બાજુ હોય, એ જ રીતે આપણા જીવનમાં અનુકૂળ તેમજ વિપરીત પરિસ્થિતિ બંને આવે છે. આપની પરિસ્થિતિ ક્યારે બદલાય છે એ નક્કી નથી. આપની દરેક ક્રિયાની પ્રતિક્રિયા હોય છે. આપના જીવનમાં જે પરિસ્થિતિ આવે છે તે આપના કર્મનું ફળ છે અને એ ફળ હંમેશા યોગ્ય જ હોય છે. પરંતુ આપના કર્મના ફળની અપેક્ષા
અને આપનો એ ફળ તરફનો દૃષ્ટિકોણના કારણે આપણે એ ફળને સ્વીકાર કરીએ છીએ અને સારું કહીએ છીએ કે અસ્વીકાર કરીએ છીએ અને ખરાબ માનીએ છીએ. આપની અપેક્ષા પ્રમાણે ફળ હોય તો આપણે સુખનો અનુભવ કરીએ છીએ, પરંતુ જો આપની અપેક્ષા પ્રમાણે ફળ ના હોય તો આપણે દુઃખી થઈએ છીએ. અને આ જ કારણ છે કે આપણે હંમેશા આનંદ અનુભવ નથી કરી શકતા. તો જીવનને એક ઉત્સવમય બનાવવા માટે આપણે હંમેશા જો પ્રભુનું સ્મરણ કરશું, આપણા હૃદયમાં પ્રભુને રાખશું, તો પછી જીવનમાં ભલે બાહ્ય વિપરીત પરિસ્થિતિ આવે, ભીતરથી આપણે દુઃખી નહીં થાય. જેમ સૂર્ય અને અંધકાર સાથે ના હોઈ શકે, કારણ કે સૂર્યનો અભાવ જ અંધકાર છે. એ જ રીતે પ્રભુ અને દુઃખ સાથે ના હોઈ શકે, કારણ કે પ્રભુનો અભાવ જ દુઃખ છે. આ શીખ આપને ભાગવતમાંથી મળે છે. તો આવો આપણે શ્રીમદ ભાગવત કથા જીવન એક ઉત્સવની યાત્રામાં આગળ વધીએ. શ્રી પલકેશભાઈને પ્રણામ સાથે પ્રાર્થના કે માધવના સંદેશ આપની સમક્ષ રજૂ કરે, જેથી આપણે સૌ આ કથાના માનવામાં તો ભરાઈએ છીએ, પણ ભીતરથી પણ ભરાઈએ, ભીતર પ્રેમ અને શાંતિ અનુભવ કરીએ અને આપણા જીવનને એક ઉત્સવ બનાવીએ. સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.